તો આપના મહારાજ આપણા મહેલમાં પધારશે. ત્યારે સતી લોયણ તેમના ઘરે બેઠા હોય છે અને સુરતા રાણીના દાસી સતી લોયણને બોલાવવા માટે ધીરે ધીરે ચાલ્યા આવે છે. જય અલગ ધણી સતી માતા. અરે સતી માતા, રાજમહેલમાં મહારાણી તમને બોલાવે છે. અરે હા દાસી, ભલે હાલો, હું તમારી સાથે આવું છું. બહુ સારું. આવી રીતે દાસી સતી લોહીને લઈ અને તેમના રાજ તરફ ધીરે ધીરે ચાલ્યા જાય છે. આ બાજુ પ્રધાનજી સતી લોયણ જ્યાં મહેલ તરફ ચાલ્યા જાય છે અને પ્રધાનજી કડી નજર આડી નજરથી જોઈ રહ્યા છે. પણ શું જોવે છે? લોયણ, લોયણ અમારા મહેલમાં. લાય લાય, આ વાત તો મારે મહારાજાને કરવી જોઈએ કાંઈ. ઘણી ખમ્મા અંદાતા ને. અરે ઘણી ખમ્મા પ્રધાનજી. પણ બાપુ એટલો નશામાં આમ કાક. અરે પ્રધાનજી, શું કાય લોયણના સમાચાર લાવ્યા છો? એના જ સમાચાર લાવ્યો બાપુ, એટલે તો એટલો બધો ખુશ છું. અરે હું વાત કરો છો પ્રધાનજી? હવે તમારા ઇંતજારની ઘડી પૂરી થઈ હોય એવું લાગે બાપુ. અરે લોયણની વાત હોય તો પછી જલ્દી બતાવો. અરે બાપુ, રાજમાતાની દાસી છે ને, હા, એને અને લોયણને મેં આપણા મહેલમાં જાતા જોયા, રાણીમાના કક્ષ બાજુ. અરે હું વાત કરો છો પ્રધાનજી? અરે બાપુ, તમને મારી ઉપર તો વિશ્વાસ જ નથી આવતો કાંઈ. તમે જે વાત કરો એ હાશે છે? બાપુ, જો મારી વાત ખોટી હોય ને તો તમારી તલવાર ને મારું માથું. એમ વાત છે? હા બાપુ. મહારાણીના કક્ષમાં લોયણ? હા, તો જાવું પડશે મારે મહારાણીના કક્ષમાં. જાઓ, હવે તમારો ઇંતજારની ઘડી પૂરી થાય. અરે મારા બાપુ જાણે અને મહારાણી જાણે. આવી રીતે લાખાજી ધીરે ધીરે ત્યાંથી ચાલ્યા જાય છે અને તેમના મહેલ તરફ ચાલ્યા જાય છે. આ બાજુ સુરજા રાણી તેમના પુત્રને ખોળામાં લઈ અને બેઠા હોય છે. દાસી અને સતી લોયણ તેમના મહેલમાં પધાર્યા છે અને શું કહેવા લાગ્યા? અરે માતાજી, સતી રોયલ ને માલમાં તેલરીને આવી. પધારો સતી લોયણ, પધારો. હા રાણીમાં, અહીંયા બોલાવાનું કારણ? અરે આ મારો બાળક 7 દિવસ મરેની પથારીએ પડ્યો છે, માટે તમને બોલાવ્યા છે. અરે માતાજી, આ બાળકનું આયુષ તો પૂરું થઈ ગયેલું છે. અરે સતી લોયણ, તમે તો રામદેવ પીરના ભગત છો, તમે કઈક ઉપાય કરો.
અરે માતાજી, તો મારે આ મહેલમાં પાઠ કરવો પડશે અને રામદેવ પીર બાપાનો આરાધ કરવો પડશે, માટે તમે પાઠની તૈયારી કરાવો. બહુ સારું.